નમસ્કાર મિત્રો, કેમ છો? આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 7 પહેલા પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણીશું, જે તમારે NMS માં પણ કામ લાગશે અને ચાલુ વર્ષે ભણતા ધોરણ 7 ના વિદ્યાર્થીઓને પણ કામ લાગશે. તો આ પ્રકરણમાં આપણે ચાલુ કરતા પહેલા વિડિયો અંત સુધી જરૂર જોજો. આમાં કંઈક નવું આવવાનું છે. આજ સુધી તમને તમારા કોઈ શિક્ષકે નહીં ભણાવ્યું હોય અથવા તો કોઈ સ્કૂલમાં કદાચ આવું નહીં ભણાવ્યું હોય, યુટ્યુબમાં ક્યાંય જોવા નહીં મળે. આપણે એક વાર્તા કરીએ ગણિતમાં. તો પેલા એક ગામ હોય. ગામનું નામ શું હશે? ગામનું નામ છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા ગામનું નામ છે અને ગામમાં બધા શાંતિથી રહેવા વાળા છે. 1 2 3 4 આવા અનંત બધા રહેવા વાળા છે. આ એક ગામ હતું, શાંતિથી રહેતા હતા બધા. પણ ક્યાંકથી ભટકતો એક જીરો આવે છે. કોણ આવે છે? શૂન્ય આવે છે. આપણા ભારત દેશમાં કહેવાય છે કે અતિથિ દેવો ભવ. તો આ ગામ વાળા એને સ્વીકારે છે કે આવતો રહે, તું મારા ગામમાં આવતો રહે. આવે છે, એને રહેવા માટે ઘર બધું આપે છે. હવે જીરો આવે છે કે મને તમારા ગામનું નામ ગમતું નથી. તો કે તમે મહેમાન છો, તમે કહેશો એમ કરશું. શું ગમે તમને? કારણ કે મને પ્રાકૃતિક સંખ્યા ગમતું નથી, પૂર્ણ સંખ્યા કરી નાખો. શું કરો? પૂર્ણ સંખ્યા કરો. તો પછી પૂર્ણ સંખ્યા કરી નાખે છે. ધીરે ધીરે દિવસો જતા જાય છે. જીરો ત્યાં રહેવા લાગે છે. જીરો ને એમ થાય છે ગામ સારું છે, બધા વ્યક્તિ સારા છે, હું અહીં જ રહી જાઉં. તે અહીંયા વસવાટ કરી લે છે. પછી સરપંચનું કે આપણે ગામમાં વહીવટ બધો બરોબર થાય તે માટે આપણે સરપંચ હોવા જોઈએ. બધા કે કઈ વાંધો નહીં, કોને બનાવશું? કારણ કે હું જીરો, હું પાછી આવ્યો, તમે મારું મહેમાન કહો છો, આટલું માનશો નહીં. કારણ કે એ વાત રવા દો. એમે કીધું ગામનું નામ બધું બદલી નાખ્યું, પણ સરપંચ કે એમ નામ તમારથી ન બને. એટલે એ વાત હાલતી હોય કે બાજુથી બીજા રાજ્ય વાળા ઋણ સંખ્યાઓ આમના ઉપર આક્રમણ કરે છે. -1 -2 -3 આક્રમણ કરે છે. તો આમને તો કોઈને બાજુનો અનુભવ હતો નહીં. પૂર્ણ સંખ્યા કે હું એમને ઓળખું છું, હું જ્યાં રહેતો ત્યાં મારી બાજુમાં જ રહેતા હતા. ત્યાં કે તો કંઈક કરો ને, કે સમાધાન કરાવો ને. કે સમાધાન કરાવું એક શરતે. કે શું? તો કે મને જીરો કે મને સરપંચ બનાવવાનો. તો બધા કે વાંધો નહીં, કે આ બધું નુકસાન અટકતું હોય તો કે તમને અમે સરપંચ બનાવી નાખશું. તો પછી જીરો એક મીટિંગનું આયોજન કરે છે. શું કરે છે? એક મીટિંગનું આયોજન કરે છે, જેમાં બધાને હળી મળીને રહેવાનું કહે છે. એક લાંબી લાઈન ગોઠવે છે. તેમાં મધ્ય સ્થાને કોણ બેઠો હોય છે? જીરો. અને જેની જમણી સાઈડ કોણ બેઠું હોય? કે બધા ધન સંખ્યાઓ બેઠી હોય. અને ડાબી બાજુ કોણ બેઠું હોય? બધી ઋણ સંખ્યાઓ બેઠી હોય. તો બધા કે તમે સમાધાન કરી લે, યુદ્ધ નહીં કરી, પણ કે તમારે અમારા ગામ બે ગામ ભેગા કરીને એક મોટું ગામ આપણે બનાવી અને ગામનું નામ આપણે બદલવું પડશે. જો કે ગામનું નામ બદલવું થોડોક એને ઓલો વાંધો આવ્યો, પણ કે વાંધો નહીં, યુદ્ધ અટકતું હોય કે આપણે ગામનું નામ બદલી નાખશું. તો પછી ગામનું નામ રાખે છે પૂર્ણાંક સંખ્યાઓ. જો આ એક તો એવું હકીકતમાં નો, આ કોઈ પાઠ્યપુસ્તકમાં તમને જોવા નહીં મળે. આ તો એક મજા કરતા કરતા આપણને શીખવા મળે, એટલે કે આપણે આવો પ્રયત્ન કર્યો હતો. તો કે જો આ સંખ્યા રેખા તમારી થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ. મધ્યમાં જીરો હોય, જમણી બાજુ બધી પૂર્ણ સંખ્યાઓ હોય, ડાબી બાજુ બધી ઋણ સંખ્યા હોય. હવે આગળ વધવી પૂર્ણાંક સંખ્યાઓનો સંવૃત્તા. હવે સંવૃત્તા એટલે શું? ધારો કે હું કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા લઉં, એનો સરવાળો કરું, ગુણાકાર કરું, ભાગાકાર કરું કે બાદબાકી કરું, અને જે જવાબ આવે એ જો મને પ્રાકૃતિક સંખ્યામાંથી જ મળે તો સંવૃત્ત કહેવાય. એવી જ રીતે પૂર્ણ સંખ્યા માટે કોઈ પણ હું બે સંખ્યા લઉં, ઉદાહરણ તરીકે મેં 5 અને 3 લીધી, આ બેનો સરવાળો કરીશ તો જવાબ 8, એ પણ પૂર્ણ સંખ્યા આવશે. તો સરવાળા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે. એવું આપણે હવે સંવૃત્તતા પૂર્ણાંક સંખ્યાઓ માટે ચકાસવાની છે. ચાલો ચકાસીએ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ. આપણે 3 લીધા વત્તા 4 લો, જવાબ આવ્યો 7. તો 7 એટલે ક્યાં કહે છે? પૂર્ણાંક સંખ્યામાં જ છે. જો તમે ગામમાંથી બે સંખ્યા લીધી અને એનો જવાબ પણ ગામમાં મળે છે તમને, તો સંવૃત્ત છે. એટલે કે સરવાળા માટે
સંવૃત થઈ ગયું. બાદબાકી લઈએ, 3 ઓછા 4 કરું તો 3 માંથી 4 બાદ થાય તો શું આવશે? -1 જવાબ આવશે. તો એ સંખ્યા રેખા ઉપર જ છે આપણે, તો જવાબ શું આવ્યો? -1. તો બાદબાકી માટે પણ સંવૃત છે. ગુણાકાર માટે લઈએ, 4 ગુણ્યા 3 કેટલો જવાબ આવશે? 12. તો ગુણાકાર માટે પણ સંવૃત છે, કારણ કે આ પૂર્ણાંક સંખ્યા, આ પૂર્ણાંક સંખ્યા અને જે જવાબ આવ્યો તે પણ પૂર્ણાંક સંખ્યા મળી. તેથી ગુણાકાર માટે પણ પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. વધુ ભાગાકાર, તો 3/4 કરશું તો 3/4 એટલે 3 નો ચોથો ભાગ. તો આવો આ તો અપૂર્ણાંક થઈ ગયું. આવી સંખ્યા કઈ આપણને સંખ્યા રેખા ઉપર મળશે નહીં. તેથી ભાગાકાર માટે સંવૃત નથી. પૂર્ણાંક સંખ્યા કોના માટે સંવૃત છે? તો કે સરવાળા માટે, બાદબાકી માટે અને ગુણાકાર માટે. અને જો તમારે ધ્યાન રાખવાનું કે જ્યાં સરવાળો હોય ત્યાં ગુણાકાર હેડે તો જો સેજ જ રોટેશન આપ્યું, આપણે સેજ જ ગોળ ફેરવી નાખ્યું. બે માસ્યા ભાઈ સમજી લો, કાકા દાદાના ભાઈ હોય. એવી રીતે ભાગાકાર ને બાદબાકી, આમાં એકમાં બાદબાકી સંવૃત આવી, બાકી પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં બાદબાકી સંવૃત નથી તો ભાગાકાર નથી. સરવાળો સંવૃત છે તો ગુણાકાર સંવૃત છે. ખ્યાલ આવ્યો? આમ ધ્યાને લેતા જતો તમારે બહુ લાંબુ યાદી ન રાખવું પડે, સમજવાનું છે, ગોખવાનું નથી. હવે આપણે આગળ વધીએ તો બે ધ્યાન રાખવાનું, જે આ બાજુ બધી ધન સંખ્યાઓ છે એને આપણે કહીશું ધન પૂર્ણાંક. આ બાજુ જે બધી ઋણ સંખ્યાઓ છે તેને આપણે કહીશું ઋણ પૂર્ણાંક. સંવૃતતાનું થઈ ગયું. હવે આપણે જોવાનું છે ક્રમનો નિયમ. શું જોવાનું છે? ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે કે શું? કે કોઈ બે મિત્ર હતા, રામ અને શ્યામ બે મિત્ર હતા. મારે એ બે પાસેથી ચોકલેટ લેવી. રામ પાસેથી હું 5 ચોકલેટ લઈશ, શ્યામ પાસેથી 10 ચોકલેટ લઈશ. તો અંતે મારી પાસે કેટલી આવી? 15 ચોકલેટ આવશે. ચલો, રામ પાસેથી 5 ચોકલેટ અને શ્યામ પાસેથી 10. અંતે મારા હાથમાં કેટલી આવી? 15 આવી. ચલો, હું ક્રમ બદલાઈ નાખું. પહેલા શ્યામ પાસેથી લઈ લઉં, એની પાસે 10 ચોકલેટ હતી, અને પછી રામ પાસેથી 5 ચોકલેટ લઉં, તોય મને મળશે અંતે કેટલી ચોકલેટ? 15. જવાબ સરખો રહ્યો. તો આજ તો ક્રમનો નિયમ છે કે તમે સરવાળામાં જ્યારે ગણતરી કરતા હોય ત્યારે કોઈ a સંખ્યા વત્તા b સંખ્યા કરો, તે પછી b સંખ્યા વત્તા a સંખ્યા કરો, જવાબ તમારો સરખો રહેશે. એટલે કે ક્રમનો નિયમ દર્શાવે છે કે આપણે સરવાળામાં સંખ્યાઓનો ક્રમ અદલાબદલી કરવી, જવાબમાં કોઈ ફેર પડતો નથી. હવે મેં તમને કીધું હતું સરવાળો, તો આને કોણ છે? ગુણાકાર. તો કે ગુણાકારમાં પણ ક્રમનો નિયમ લાગે છે. a ગુણ્યા b કરો કે b ગુણ્યા a કરો, જવાબમાં ફેર પડતો નથી. તમારે જોઈ લેવાનું, 5 દામ 50 આવશે, 10 પંચા 50 આવશે. તો ગુણાકારમાં પણ ક્રમનો નિયમ આપણે જળવાય છે, બાદબાકી અને ભાગાકારમાં જળવાય છે નહીં. ચલો, આટલો ખ્યાલ આવી ગયો અહીં સુધી ક્રમનો નિયમ. હવે આપણે આગળ ભણવાનો છે જૂથનો નિયમ. શું ભણવાનું? જૂથનો નિયમ. તો જૂથના નિયમમાં શું થશે? આપણે નામ પરથી જ કહી શકાય કે કંઈક આપણે નામ પરથી જ કહી શકાય કે કંઈક જૂથ બનાવવાની વાત છે. જૂથનો નિયમ. ચાલો, આમાં આપણે 3 મિત્રો લઈએ, a b c. બરોબર? a પાસેથી મારે 30 રૂપિયા લેવા છે, b પાસેથી 40 અને c પાસેથી 50. આટલા રૂપિયા છે ત્રણેય પાસે. હવે પહેલા હું a અને b પાસેથી પૈસા લઈ લઉં, 70. હવે આ બે ના પૈસા મારી પાસે પડ્યા હતા અને એમાં હું પછી c ના રૂપિયા ઉમેરું છું, તો કેટલા થાય? 70 વત્તા 50 120. તો મારી પાસે છેલ્લે કેટલા રૂપિયા ભેગા થયા? 120. હવે ઉલટું કરીએ. ચાલો, હું a પાસે 30 રૂપિયા છે, એમાં પહેલા હું b અને c પાસેથી પૈસા ઉઘરાઈ લઉં છું. કેટલા થશે? 40 અને 50.
40 વત્તા 50 એટલે કેટલા થશે 90. હવે હું એ પાસેથી પૈસા લઈશ તો કેટલા થશે 30 વત્તા 90 એટલે 120. જો ક્રમના નિયમ જેવું છે. ક્રમનો નિયમ શું કહેતો તો આપણને સ્થાન બદલવાના હતા. 30 વત્તા 40 કરું કે 40 વત્તા 30 કરું, જવાબ હંમેશા સરખો રહેવાનો છે. જ્યારે જૂથનો નિયમ શું કહે છે, જ્યારે બે કરતા વધારે સંખ્યાઓનો તમારે સરવાળો કરવાનો હોય ત્યારે તમે કોઈ પણ જૂથ બનાવો અને પછી એમાં બીજી કોઈ સંખ્યા ઉમેરો, કે પછી કોઈ પણ બે સંખ્યાનો જૂથ બનાવો અને એમાં પહેલી સંખ્યા ઉમેરો, જવાબમાં કોઈ ફેર પડતો નથી. જો અહીં આપણે પહેલા a અને b નો સરવાળો કર્યો, એ બે નું જૂથ બનાવ્યું અને પછી એમાં c ઉમેર્યો તો આપણો જવાબ 120 આવે. અહીં આપણે ઉલટું કર્યું, પહેલા b અને c નું જૂથ બનાવ્યું અને એમાં પછી આપણે પાછળથી a ઉમેર્યા તો પણ આપણો જવાબ 120 આવ્યો. એટલે કે સરવાળામાં તમે કોઈ પણ સંખ્યાનો જૂથ બનાવીને સરવાળો કરી શકો. તમે એમ ન કહેવાય કે ક્રમમાં જ સરવાળો કરો અથવા તો વારાફરતી સરવાળો કરો. ત્રણ સંખ્યાનો સરવાળો કરી નાખો પછી ચોથી સંખ્યા ઉમેરો, જવાબ તો સરખો જ રહેવાનો છે. હવે જૂથનો નિયમ સરવાળામાં લાગે છે, તમારે જૂથનો નિયમ વિસ્તૃત સ્વરૂપે લખવો હોય તો તમે આવી રીતે લખી શકો, a વત્તા કૌંસમાં b વત્તા c બરાબર a વત્તા b કૌંસમાં c. ખ્યાલ આવ્યો? કોઈ પણ જૂથ બનાવો, જવાબ તમારો સરખો રહેવાનો છે, જવાબમાં કોઈ ફેરફાર થવાનો નથી. આને કહેવાય જૂથનો નિયમ. સંવૃત્તતા વિશે ખ્યાલ આવી ગયો, જૂથના નિયમ વિશે ખ્યાલ આવી ગયો, ક્રમના નિયમ વિશે ખ્યાલ આવી ગયો. ચલો હવે તમને એક પ્રશ્ન પૂછું. કોઈ એવી સંખ્યા વિચારો કે જેમાં તમે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો, જવાબ તમારો સંખ્યા પોતે આવે. એટલે કે એવી કઈ સંખ્યા હશે કે જેનો 5 હારે સરવાળો કરું તો જવાબ 5 જ આવે. એવી કઈ સંખ્યા હશે કે જેનો સરવાળો હું 10 હારે કરું તો જવાબ 10 જ આવે. ચલો આ શું કહીશું આપણે, સરવાળા માટે તટસ્થ સંખ્યા. એટલે કે એનો અર્થ શું થશે, ધારો કે હું 5 છે એમાં હું કેટલા ઉમેરું તો જવાબ મને 5 મળશે. 7 છે એમાં હું કેટલા ઉમેરું તો મને જવાબ 7 મળશે. 999 એમાં હું કેટલા ઉમેરું તો મને જવાબ 999 મળશે. તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે બધાયમાં આપણે કેટલા ઉમેરવા પડે, 0 0 0. એટલે એનો અર્થ એવો થયો કે સરવાળા માટે તટસ્થ સંખ્યા કોણ છે, 0. બરોબર. આને તમારે વિસ્તૃત સ્વરૂપમાં લખવું હોય તો તમે આવી રીતના લખી શકો, a + 0 બરાબર 0 વત્તા a આ બરાબર તમને શું મળશે, જવાબ સંખ્યા પોતે મળશે. ખ્યાલ આવ્યો? તો આવી કોઈ સંખ્યા તમે ગુણાકાર માટે વિચારી શકો કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ થશે, તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ થશે. એવી કઈ સંખ્યા હશે કે જેનું 5 સાથે ગુણું તો જવાબ 5 આવે, 7 સાથે ગુણું તો જવાબ 7 આવે. કોઈ પણ સંખ્યા સાથે આપણે ગુણીએ જવાબ સંખ્યા પોતે આવે, 0 નહીં આવે. ગુણાકારમાં કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર જવાબ 0 આવે. આપણે 0 જવાબ લાવવાનો નથી, આપણે સંખ્યા પોતે લાવવાની છે. ખ્યાલ આવ્યો? તો જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય, આ કંઈક અલગ રીતે ભણાવવાનો આપણે પ્રયત્ન કર્યો હતો, તો આ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા નવા વિડિયો આવતા રહેશે. એનએમએસ માટે અને ભણતા ધોરણ માટે અમે વિડિયો લાવતા રહીશું. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. થેન્ક યુ. જય હિન્દ.